કાયલ સાહેબ એવું કહે છે કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, એમ થોડા મનમાં મૂંઝાઈને મરી જવાના. એવો જ આ સરસ મજાનો રસ્તાવાળો કોન્સેપ્ટ આ દાખલામાં છુપાયેલો છે. ચલો ગણીએ અને એના ઉપરથી સરસ મજાના એક બે બીજા કોન્સેપ્ટ શીખીએ. ચલો ત્યારે ગણીએ. જો એટલો બેસ્ટ કોન્સેપ્ટ છે ને કે એ થી બી, બી થી સી અને સી થી ડી જવાના 3, 6 અને 5 રસ્તા ઉપલબ્ધ છે. એટલે એ થી બી જવાના 3 રસ્તા છે, બી થી સી જવાના 3, 4, 5 અને 6 રસ્તા છે, અને અહીંથી અહીંયા જવાના આ 5 રસ્તા છે. તો ટોટલ એ થી ડી જવાના કેટલા રસ્તા ઓપ્શનમાં છે? તો જો એકદમ સિમ્પલ વસ્તુ સમજો, ધારો કે હું પહેલા રસ્તે એ થી બી સુધી પહોંચું છું, તો બી થી સી પહોંચવાના મને 1, 2, 3, 4, 5, 6 ઓપ્શન મળે. એટલે એકની સામે 6 મળે, બીજા રસ્તા સામે બીજા 6 અને ત્રીજા સામે ત્રીજા 6, ટોટલ 18 ઓપ્શન મળે. હે ને? હા, એટલે એ થી સી પહોંચવાના મને 18 ઓપ્શન મળ્યા. હવે 18ની સામે 18માં પહેલાની સામે 5, બીજાની સામે 5, ત્રીજાની સામે 5, એવી રીતે 18ની સામે 5, 5 એટલે 18 ગુણ્યા 5 કરો એટલે 90 રસ્તા ટોટલ એ થી ડી સુધી જવાના મળે. ઇન શોર્ટ તમારે કંઈ નહોતું કરવાનું, 3 ગુણ્યા 6 ગુણ્યા 5 કરવાના હતા, 90 આ રીતે જવાબ આવે. હવે આના જ ઉપરથી એક સવાલ હું તમને સરસ મજાનો કરું છું. ચલો ધ્યાન આપજો કે ભાઈ એ થી બી જવાના 1, 2 અને 3 રસ્તા છે, અને બી થી સી જવાના 2 રસ્તા છે. બરાબર છે? તો એ થી બી અને બી થી સી જવાનું છે, અને સી થી પાછું બી અને પાછું એ આવવાનું છે. તો કુલ કેટલા રસ્તા ઓપ્શન છે? કુલ રસ્તા કેટલા છે? બરાબર. હા, એક વસ્તુનું ધ્યાન રાખજો, એકવાર જે રસ્તે ગયા હોય ત્યાંથી પાછા નહીં ફરવાનું, એટલે રિપીટ નહીં કરવાનું. બરાબર? તો તમે મને ઓપ્શન વગર તમારે મને જવાબ આપવાનો છે. કેટલા આવે એનો જવાબ મને કોમેન્ટમાં આપજો. તો આજનો આ વિડીયો જે છે એ 365 દિવસની સિરીઝનો ત્રીજો વિડીયો છે. આજનો ત્રીજો દિવસ છે આપણો. બરાબર? આવીને આવી સરસ મજાની ટ્રીક શીખવા માટે ફોલો કરો મારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.